નમસ્કાર, 3 જુલાઈ 2025 ગુરુવાર. તો ચાલો જાણી લઈએ કે આજના શું સમાચાર છે. ડુંગળીનો બજાર ભાવ ઓછો હોવાથી ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે. એપીએમસીમાં એપ્રિલ મે દરમિયાન ડુંગળીનું વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ સહાય મળશે. તો હાલમાં આ ફોર્મ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગયા છે અને 15 જુલાઈ તેની છેલ્લી તારીખ છે. નાના અને મધ્યમ વર્ગના નાગરિકો માટે મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય. સોસાયટીઓમાં એલોટમેન્ટ લેટરથી થતા શેર ટ્રાન્સફરમાં 20% સ્ટેમ્પ ડ્યુટી. એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશનની તબદીલીને પણ 80%નો ફાયદો થશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીની અંદર 80%નો ઘટાડો કરવામાં આવ્યો છે. રત્ન કલાકારો બાળકોની સ્કૂલ ફી સહાય માટે 22મી જુલાઈથી અરજી કરી શકાશે. સુરત બાદ અમદાવાદ શહેર જિલ્લામાં અરજી મંગાવવાની પ્રક્રિયાઓ શરૂ. આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત આવી ગઈ છે. એટલે આદિજાતિ અનુસૂચિત જનજાતિના બાળકોએ પ્રવેશ લેવા ફોર્મ ભરી દેવા. યાત્રી સહાય યોજના, જેની અંદર શ્રવણ તીર્થ દર્શન યોજના, સિંધુ દર્શન યોજના, કૈલાસ માનસરોવર યોજના અને શ્રીરામ જન્મભૂમિ મા સબરી સમૃદ્ધિ યાત્રા યોજના અનુસાર લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જેની અંદર ₹5,000, ₹50,000 અલગ અલગ ₹20,000ની સહાય આપવામાં આવે છે દર્શનના લાભ માટે. ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો. વીજ વાયરો ઝાડને સ્પર્શે નહીં અને તે માટે પગલાં લેવાની વીજ બોર્ડની ફરજ. તો આ હતા આજના સમાચારો. થેન્ક યુ. આભાર.